વાવના ધરણીધર નજીક આવેલા માવસરી ગામમાં ગૌશાળાના વહીવટને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. ગૌશાળાના નાણાંમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ બાદ હવે આ મામલે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ગૌશાળા રખીરામ બાપુના ધાર્મિક સ્થાનના નેજા હેઠળ ચાલતી હોવાના કારણે ઠાકોર સમાજમાં પણ ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ઉત્સવ ડાયાણી, આપ જોઈ રહ્યા છો સોમાન. ધરણીધરના માવસરી ગામમાં આવેલી ગૌશાળાના વહીવટમાં ઊંચાઈત થયાના આક્ષેપો સામે આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ આ ગૌશાળાના હિસાબમાં મોટા ગોટાળાના આક્ષેપો લગાવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. તેમના આક્ષેપો બાદ આજે ગૌશાળા ખાતે ઠાકોર સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને સમગ્ર હિસાબ અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ હતી. માવસરી ગામની આ ગૌશાળા લખીરામ બાપુના ધાર્મિક સ્થાનના નેજા હેઠળ ચાલી રહી છે અને આ સ્થાન ઠાકોર સમાજનું ધાર્મિક સ્થાન સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. તેથી ગૌશાળા નાણાંમાં ગોટાળો થયો હોવાના આક્ષેપો લઈને સમાજના આગેવાનોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. ગૌશાળા અને ધાર્મિક સ્થાનના પૂજારી તેમજ ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે થયેલી બેઠક દરમિયાન એક મહત્વપૂર્ણ ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં માવસરી ગામના સરપંચ પતિ અને વાવ ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપો મુજબ ગૌશાળાના હિસાબમાં થયેલા ગોટાળાની રકમમાંથી લગભગ 71 લાખ રૂપિયા પ્રકાશ વ્યાસ દ્વારા 2 હપ્તામાં પરત જમા કરવામાં આવશે તેની વાત સામે આવી છે. વધુમાં એવો પણ આક્ષેપ છે કે ગૌશાળાના નાણાં વિવિધ ખાનગી વ્યવસાયોમાં ખર્ચ બતાવવામાં આવ્યા હતા, જેમાં એગ્રો બિઝનેસ, પેટ્રોલ, રેડીમેડ ગાર્મેન્ટ્સ જેવા ખર્ચ દર્શાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગૌશાળાના કુલ 1.24 કરોડ રૂપિયાના હિસાબમાં ગોટાળાની ચર્ચા વચ્ચે સ્થાનિક ભાજપના નેતાનું નામ સામે આવતા આ મામલો રાજકીય ગરમાળો પર જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે રખીરામ બાપુની જગ્યાના પૂજારી ખેતીપુરી બાપુ શું કહી રહ્યા છે, સાંભળો. લખીરામ ગૌશાળા નિમિત્તે કાંઈ કમ્પાઉન્ડ જેવી વસ્તુ બની હતી. હવે એક બાજુ એ ચોર હતો અને એક બાજુ સાહુકાર હતો કે સાહુકારે એને ગૌશાળા અલગ કરવી હતી. આવું એના દિલની અંદર તો, પણ અમને એ દિલ કોઈ એ બેઠું નથી. 48 લાખ રૂપિયા અમારો ગૌશાળાનો ખર્ચ હતો, એ તો વ્યવહારિક હતો. પણ લાલ લીધે મૂડી વધી 71 લાખ રૂપિયા એ અમારી ઠાકોર સમાજ અમે ગામ રૂબરૂ રોઈ આપવા. કાલે સોમવારના 33 લાખ રૂપિયા આલશે અને 15 દી પછી 38 લાખ રૂપિયા આલશે. 38 લાખ કોણ આપશે? ગૌશાળાનો ટ્રસ્ટી છે એ રોઈ પ્રકાશભાઈ વર્તી દેશે. ખેતીપુરી બાપુ ત્યારબાદ આ મુદ્દે ઠાકોર સમાજના આગેવાન વરજાંગભાઈ ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાંભળો તેમણે શું કહ્યું. અમારી ઠાકોર સમાજના વાવ, થરાદ અને રાજસ્થાનના આગેવાનો ભેગા થયા હતા ત્યારે બાપજી અને ગામના બધા સાથે મળીને જે 1 કરોડ ને 24 લાખના કમ્પાઉન્ડની સામે જે સત્ય હકીકત ઘટના શું છે એની જાણવા માટે અમે પણ એક એવી વસ્તુને નક્કી કરવા માટે બધા ઠાકોર સમાજના આગેવાનો ભેગા થયા હતા ત્યારે જે બાપજીને રોકડ રકમ આપેલી છે એ પણ બાપજીએ સહી સલામત હિસાબની આપવા તૈયાર છે અને બાકીની રકમ જે પ્રકાશભાઈ વ્યાસ એના જવાબદાર વ્યક્તિ છે અને એ કમિટીને અમારી તો વિનંતી છે કે એનો હિસાબ આપ્યા પછી નવી કમિટીની રચના કરવામાં આવે. જૂની કમિટીની અંદર કોઈ પણ માણસો જે નિમણૂક થયેલા હોય એમને એ કમિટી ગામના માવસરીના સાથ સહકારથી અને ઠાકોર સમાજના 2-4 આગેવાનોની હાજરીમાં નવી કમિટીની રચના કરવામાં આવે અને નવી કમિટીના આધારે જે નિર્ણય જગ્યા અને ગામના આગેવાનો લેશે એ અમારે શિરો માન્ય છે. વરજાંગભાઈ ઠાકોર, હવે જોવાનું રહેશે કે ગૌશાળાના હિસાબમાં થયેલા આ ગોટાળા મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને આક્ષેપોમાં કેટલું સત્ય બહાર આવે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.